નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચંદન દોલાણી, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં SPCC એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આપનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીમતી MS લખાણીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 SPCCમાં યુનિટ નંબર 3 CC વિભાગમાં આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર તે સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે અમુક ટોપિક જે છે નોટિસ, પરિપત્ર, નમૂનાના નોટિસ અને નમૂનાના પરિપત્ર તે સમજી ચૂક્યા હતા. આજે આપણે ત્યાંથી પાઠને આગળ કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ, સૌથી પહેલાં ધોરણ 12 SPCC યુનિટ નંબર 3 એમાં વાત કરીએ ઇન્ડેક્સમાં, તો અત્યાર સુધી આપણે પ્રસ્તાવના, આંતરવિભાગીય પત્ર વ્યવહારનો અર્થ, જરૂરિયાત, નોટિસનો અર્થ, હેતુઓ, પરિપત્રનો અર્થ, કાર્યો અને લક્ષણો અને તફાવત નોટિસ અને પરિપત્રનો, ત્યારબાદ 1 થી 4 પત્ર વ્યવહાર અહીંયા સુધી આપણે પૂરું કરી ચૂક્યા છીએ. આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે મેમોનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ અને મેમોના ઉદાહરણો. ટૂંકમાં આજે આપણે મેમોનો કન્સેપ્ટ જે છે એ આખો પૂરો કરશું. નોટિસ આપણે સમજી લીધું, પરિપત્ર આપણે સમજી લીધું. હવે આપણે મેમો વિશે સમજવા જઈ રહ્યા છીએ. તો ડાયરેક્ટ સૌથી પહેલાં તે સ્લાઇડ ઉપર હું વયો જાઉં છું જ્યાં મેમોની આખી વિગતો દર્શાવવામાં આવેલી છે. હવે આ છે મેમોનો અર્થ. હવે અર્થને વાંચવા પહેલાં, બુક પ્રમાણે વાંચવા પહેલાં થોડુંક તમને મેમોનો એક સિમ્પલ લોજિક સમજાવી દો. મેમો હકીકતમાં શું હોય છે. સૌથી પહેલાં અત્યાર સુધી આપણા મગજમાં શું હોય કે મેમો જે છે ને એક નેગેટિવ આસ્પેક્ટ છે. દાખલા તરીકે તમે વાહન ચલાવતા હો, પોલીસવાળો તમને પકડે અને તમને વિવિધ પ્રકારના દંડની જોગવાઈઓ દ્વારા મેમો ફાડીને આપી દે. તો એ મેમોનો અર્થ શું થયો કે એ દંડ છે, બરાબર. મેમોનો અર્થ તમે કયા સેન્સમાં એ લ્યો છો, એ દંડ માટેનું એક કાગળ છે જેમાં રકમ લખેલી હશે અને એ આપણે ચૂકવવી પડશે. અત્યાર સુધી બધાને આ જ ખબરો છે, મોસ્ટ ઓફલી લોકોને, કે મેમો એટલે આ. ઘણા બધાને ખબર એ નથી હોતી કે મેમો એટલે શું, બીજું કંઈ. પોલીસવાળાએ આપ્યું મેમો, બસ આ મેમો છે, બરાબર. પણ હકીકતમાં મેમો જે છે ને એ સેન્સમાં નથી જે રીતે તમે તે લ્યો છો. મેમો પોઝિટિવ વે અને નેગેટિવ વે, વિધિસર અને અવિધિસર, ટૂંકમાં લખાણ હોય છે, બરાબર. મેમો એટલે વિધિસર કે અવિધિસર, ટૂંકા અર્થમાં લખાણ હોય છે જેમાં બધી જ બાબતોને આવરી લેવામાં આવે છે, બરાબર. મેમો કોઈ એવો શબ્દ નથી કે જેને દંડની જોગવાઈઓમાં પાલન કરો. મેમો એક એવો પત્ર છે કે જેને ટૂંકમાં લખવામાં આવે છે અને ટૂંકમાં લખાણ ઘણું બધું કહી જાય છે. એનું ફોર્મેટિંગ જુદું હોય છે, એનું લખાણ જુદું હોય છે, એની લખવાની પદ્ધતિ જુદી હોય છે, એના શબ્દોની પદ્ધતિ જુદી હોય છે. ટૂંકમાં અત્યાર સુધી તમે જે ભણ્યા છો, પત્ર તમે ભણ્યા, નોટિસ તમે ભણ્યા, પરિપત્ર તમે ભણ્યા, તો આ એના કરતાં થોડુંક વિશેષ છે અથવા તો અલગ પણ કહી શકો છો. મેમો જે છે એનું એક પ્રારૂપ જ જુદું છે, એનું એક ફોર્મેટ જ જુદું છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે આનો અર્થ સમજીએ, પછી એની લાક્ષણિકતાઓ સમજીએ, ત્યારબાદ આપણે જોશું એનું ફોર્મેટ કેવું છે તે. સૌથી પહેલાં પહેલો મુદ્દો હું વાંચી રહ્યો છું મેમોના અર્થમાં. સામાન્ય રીતે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ ઊભી થયેલી છે, જે મેં તમને અગાઉ કીધું. દાખલા તરીકે જે ગેરસમજ છે એ ઉદાહરણ આપેલા છે કે કેવા પ્રકારની ગેરસમજ હોય છે. ઓફિસે સમયસર નહીં પહોંચાય તો સાહેબ મેમો આપશે. જો તમે કાર્યમાં ભૂલ કરશો તો શેઠ મેમો આપશે. ટૂંકમાં કર્મચારી કંઈ ભૂલ થાય તો તેને લેખિતમાં પત્ર દ્વારા જે જાણ કરવામાં આવે છે તેને લોકો મેમો તરીકે ઓળખે છે, બરાબર. પરંતુ આ ખ્યાલ ખોટો છે. પોલીસવાળાનું ઉદાહરણ આપવાનું ભૂલાઈ ગયું સારું મને, કે ટ્રાફિક પોલીસવાળો પકડે તો એ પણ મેમો આપે છે, બરાબર. તો આ ટૂંકમાં આ બધા ખ્યાલ કેવા છે કે આ બધા ખ્યાલ ખોટા છે, બરાબર. આ બધા ખ્યાલો કેવા છે? ખોટા છે. મેમો એ વિધિસર કે અવિધિસર રીતે
કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે, જો આ વાતને સમજો, મેમો એ શું છે? વિધિસર કે અવિધિસર, એટલે કે એક ફોર્મેટમાં હાલો તોય ઠીક, ફોર્મેટ વગર હાલો તોય ઠીક, એમ. બરાબર? ફોર્મેટમાં ચાલો તો એને વિધિસર કહેવાય, વિધાઉટ ફોર્મેટ તમે કોઈને ઇન્ફોર્મેશન આપી દો તો એ અવિધિસર કહેવાય. બરાબર? મેમો એ વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ, નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓ, આંતરિક સ્તરે લખાતો પત્ર. એટલે કે ટૂંકમાં કહેવા જઈએ તો મેમો છે જે સૌથી પહેલાં વિધિસર કે અવિધિસર છે, એટલે કે ફોર્મેટ એનું નિશ્ચિત છે અને નથી પણ. બીજું કે એ ચોક્કસ બાબતો માટે લખવામાં આવે છે. બરાબર? બે પ્રકારના મુદ્દા આવ્યા. એક આવ્યું વિધિસર કે અવિધિસર, બીજું આવ્યું કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે લખવામાં આવે છે. ત્રીજું શું આવ્યું કે એક સમાન અધિકારીઓ એકબીજા સાથે મેમો દ્વારા વાતચીત કરી શકે છે. ઉચલા અધિકારી એટલે કે ઉપરી અધિકારીઓ અને નીચો હોદ્દો ધરાવતા અધિકારીઓ પણ એકબીજા સાથે વાતચીત કરી શકે છે આ મેમો દ્વારા. આ છે તેનો આન્સર 1 માર્કનો. જો તમને પૂછવામાં આવે કે મેમો એટલે શું, તો આ એનો 1 માર્કનો જવાબ બનશે. બરાબર? હવે આવે છે મેમોની લાક્ષણિકતા, એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેમો. લાક્ષણિકતા એટલે કેરેક્ટરિસ્ટિક કહેવાય. કેરેક્ટરિસ્ટિક હંમેશા મેં તમને સમજાવેલું છે વ્યાખ્યામાંથી જ નીકળે. વ્યાખ્યા જે હોય ને એ વ્યાખ્યામાંથી જ આ બધું છૂટું પાડે, બીજું કાંઈ ન હોય. જો પહેલો મુદ્દો, મેમો એ વિધિસર કે અવિધિસર લખાતો પત્ર છે, આવી ગયું હતું વ્યાખ્યામાં. મેમો ઉપરી અધિકારી દ્વારા તેના હાથ નીચેના કર્મચારીઓને પાઠવવામાં આવે છે. બરાબર? આ પહેલો મુદ્દો. એના પછી પહેલો ઇન ધ સેન્સ કે અત્યારે હું તમને કહું, હું લેવાને પહેલું કીધું, ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક અને સમસ્યા માટે ઉપલી અધિકારીઓને મેમો પાઠવે છે. મેમો નહીં, મેમો. બરાબર? આ બીજો મુદ્દો. સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે છે. આ ત્રીજો મુદ્દો. બરાબર? આ ત્રણેય જો, એક ઉપરી અધિકારીથી નીચેના કર્મચારીઓને, બીજું નીચેના કર્મચારીઓ દ્વારા ઉપરી અધિકારીઓને, અને ત્રીજું સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ. એટલે ટૂંકમાં કહેવા જઈએ તો બધા લોકો આમાં આવી ગયા. એકબીજાને મેમો દ્વારા તે પોતાની વાત રજૂ કરી શકે છે, દરેક વ્યક્તિ. ટૂંકમાં મેમોનો મુખ્ય હેતુ જેને સંબોધીને લખાયો છે તેને ચોક્કસ બાબતોની યાદ અપાવવાનો છે, એટલે કે ચોક્કસ બાબતોની જાણકારી અપાવવાનો છે. વ્યાખ્યામાં એમ લખેલું હતું. બરાબર? કાંઈ એમાં નવું નથી. અહીંયા કીધું યાદ અપાવવાનો, ત્યાં કીધું જાણકારી અપાવવાનો. મુદ્દો તો એ જ છે. બરાબર? આ 5 મુદ્દા ક્યાં આવી ગયા? વ્યાખ્યામાં આવી ગયા. 1 થી 5 જે અહીંયા જુદા પાડીને લખ્યા છે એ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી વ્યાખ્યામાંથી જ આવેલા છે. 5 મુદ્દા. બરાબર? છઠ્ઠો મુદ્દો જે છે એ મેમોનું લખાણ સીધી અને સરળ શૈલીમાં હોય છે. કાંઈ વધારે હોતું જ નથી. ટુ ધ પોઈન્ટ હાલવાનું, બીજું કાંઈ નહીં. જે સૂચના છે એ સૂચનાને અનુરૂપ હાલવાનું. એ સૂચના જે કહેતી હોય એ પ્રમાણે લખી નાખવાનું. બરાબર? એટલે વાત પૂરી થાય. મેમોની વિગતો ટૂંકમાં અને મુદ્દાસર હોય છે. મુદ્દાઓ દ્વારા કેમ લખાણ કરી આપે? બરાબર? મુદ્દાઓ દ્વારા જે લખાણ કરીએ ને, દાખલા તરીકે મેમો એ વિધિસર અવિધિસર રીતે લખાતો પત્ર છે, વાત પૂરી થઈ ગઈ. પછી એની અંદર એક્સપ્લેન કરવા નહીં જવાનું કે કઈ વિધિ ને કઈ અવિધિ. સમજાણું? એટલે ટૂંકમાં મુદ્દાઓ દ્વારા અને ટૂંકમાં લખાણ છે. આ 7 મુદ્દાઓ જે છે એ મેમોની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરે છે. જો 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય તો કેવો પૂછાશે કે મેમોનો અર્થ જણાવો અને તેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો. આવા પ્રશ્ન જે છે એ 3 માર્કમાં પૂછાય છે. બરાબર? ખ્યાલ આવી ગયો હશે તમને મેમોનો અર્થ અને મેમોની લાક્ષણિકતાઓ વિશે. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે મેમોનું સ્વરૂપ. એટલે કે જેવી રીતે આપણે પત્રનું માળખું સમજીએ છીએ તેવી જ રીતે મેમોનું પણ એક માળખું છે. બરાબર? જેવી રીતે અત્યાર સુધી આપણે પત્રનું સ્વરૂપ સમજતા હતા તેવી રીતે હવે આખું બદલાય છે. પહેલાં યાદ રાખજો, પત્રને અને મેમોને મિક્સ ન કરતા. પત્ર જુદું લખાય, નોટિસ કન્સેપ્ચ્યુઅલી જુદી લખાય, પરિપત્ર ભી કન્સેપ્ચ્યુઅલી જુદું લખાય. નો ડાઉટ પત્ર, નોટિસ અને પરિપત્રમાં ઘણી બધી સિમિલારિટી છે, પણ મેમોમાં સિમિલારિટી બહુ જ ઓછી છે.
પત્ર કરતાં આ બહુ જ જુદું પડે છે, એ યાદ રાખજો. બધું મિક્સઅપ ન થઈ જાય, બધું એક જ ફોર્મેટમાં નથી લખાતું. અમુક વસ્તુ ફોર્મેટ જુદું પાડીને લખવી જ પડે, નહીંતર માર્ક મળતા નથી. ક્લિયર? હવે આનું ફોર્મેટ સમજીએ મેમોનું. તો સૌથી પહેલાં અહીંયા આવે છે કંપનીનું નામ, બરાબર, કંપનીનું એડ્રેસ. હવે તમને વિચાર આવે કે ભાઈ એડ્રેસ તો અત્યાર સુધી આપણે અહીંયા લખતા હતા, કંપનીનું નામ આપણે અહીંયા લખતા હતા. નો ડાઉટ લખો એવી રીતે, કાંઈ ખોટું નહીં પડે, એટલું હાલશે. બરાબર? કંપનીનું નામ અહીંયા લખો, એની નીચે એડ્રેસ લખો તો બી ચાલે, અને આ બાજુ જઈને એડ્રેસ લખો તો બી ચાલે. ક્લિયર? પછી છે અહીંયા સંદર્ભ નંબર. હવે સંદર્ભ નંબર કઈ રીતે લખવાનો નહીં હું તમને આગળ ઉદાહરણમાં સમજાવીશ, કારણ કે ત્યારે જ સમજાશે એટલા માટે. બાકી અત્યારે સમજાવી દે એ ત્યારે જ સમજાશે, એટલે થોડીક રાહ જોવા વિનંતી. સંદર્ભ નંબરનો મતલબ અહીંયા ટૂંકમાં સંદર્ભ નંબર આવે એ યાદ રાખજો. પછી એની નીચે આવે તારીખ. બરાબર? આ બે વસ્તુ આ બાજુ આવે, સંદર્ભ નંબર અને તારીખ. આ બાજુ આવે પ્રતિ. પ્રતિ એટલે કે કોને મોકલવાના છીએ તે. ફરીથી કહું છું, પ્રતિમાં શું આવે? કોને મોકલવાના છીએ તે. રવાના એટલે કે કોના દ્વારા મોકલવામાં આવ્યું તે. ફરીથી કહું છું, પ્રતિમાં શું આવે? કોને મોકલવાના છીએ તે. અને રવાના એટલે કે કોના દ્વારા આ મોકલવામાં આવ્યું છે તે. ક્લિયર? આ બે મુદ્દા યાદ રાખજો. પછી આવે છે વિષય. વિષય એટલે કે જે રીતે આપણે પત્રમાં લખીએ છીએ તે જ રીતે, બરાબર, નોટિસમાં લખીએ છીએ તે જ રીતે, પરિપત્રમાં લખીએ છીએ તે જ રીતે, સેમ ઇટ ઇઝ લખવાનું મેમોમાં. બરાબર? હવે અહીંયા જો 1 2 3 જેટલા મુદ્દા તમે પાડી શકો તેટલા મુદ્દાઓ લખવાના. કોઈ એવી સૂચના છે કે જે 2 મુદ્દાઓમાં પૂરી થાય છે તો 2 મુદ્દા લખો. કોઈ એવી સૂચના છે કે 3 મુદ્દામાં પૂરી થાય 3 મુદ્દા લખો. એની કરતાં વધારે નહીં જવાનું. 3 મુદ્દા બહુ થઈ ગયા મેમો માટે. બરાબર? એ તમને આગળ ખબર પડશે. એના પછી સહી જે આપણે કરીએ છીએ દર વખતે, અને હોદ્દો. નકલ રવાનાનો મતલબ થાય છે કે આ ઉપલી મેમો કોઈ અન્યને તો નથી મોકલવામાં આવ્યો ને. જો અન્ય વ્યક્તિને મોકલવામાં આવ્યો તો અહીંયા લખવાનું જેને મોકલવામાં આવ્યો તે. નકલ રવાના એટલે કે કોને કોને મોકલવામાં આવેલો છે મેમો તે, એને કહેવાય નકલ રવાના. ક્લિયર? ફરીથી આ એક વખત જોઈ લેજો, સમજી લેજો. આ ફોર્મેટ છે, આની ઉપર જ તે આખો મેમો ટકેલું છે. હજી એકવાર હું તમને કહું છું, કંપનીનું નામ, સંદર્ભ નંબર, તારીખ, પ્રતિ એટલે કે કોને મોકલીએ છીએ, રવાના એટલે કોના દ્વારા મોકલવામાં આવે છે, વિષય, પછી 1 2 3 મુદ્દા જ્યાં સુધી તમે વિચારી શકો તે, સહી, હોદ્દો અને નકલ રવાના કોને અન્યને મોકલવામાં આવી છે તે. કોઈ અન્ય વિભાગને મેમો મોકલવો હોય તો એ લખવું પડે એ નકલ રવાનામાં. બરાબર? આ છે આખું ટૂંકમાં મેમોનું ફોર્મેટિંગ. આ બી પૂછાઈ શકે કે મેમોનું ફોર્મેટ કોને ખબર 3 માર્કમાં પૂછાઈ ગયું આવું કહી દીધું. બરાબર? આગળ જોઈએ હવે એક ઉદાહરણ. હવે એક ઉદાહરણમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કે ઉદાહરણ કઈ રીતે લખાયેલું છે. જો એમાં નમૂનાના પત્રોમાં પહેલો પત્ર, ખરીદી પ્રક્રિયાની માહિતી આપતો મેમો. કાંઈ સૂચના બીજી લખેલી નથી, ખાલી શું કહી દીધું છે? ખરીદી પ્રક્રિયાની માહિતી આપતો મેમો લખો. હવે ખરીદી પ્રક્રિયા એટલે કે કોઈ બી ચીજ વસ્તુ હશે તેની ખરીદી કરી હશે એ જ છે ને. ખરીદી પ્રક્રિયાને આપણે પહેલાં તો કઈ રીતે સમજીએ? કોઈ બી ચીજ વસ્તુની, કોઈ બી સામાનની ખરીદી કરી હશે તેના રિલેટેડ હશે. બરાબર? તો હવે સૌથી પહેલાં હવે આ ખરીદીને સમજો. હું તમને એક સૂચના આની કરતાં થોડીક આગળ સમજાવું જેથી કરીને તમને થોડુંક વધારે ખ્યાલ આવશે. નૌકાર ડાયમંડ લિમિટેડ છે ને એક કંપની છે. બરાબર? નૌકાર ડાયમંડ લિમિટેડ એક કંપની છે. તેણે કોઈ ચીજ વસ્તુ ખરીદી હશે. બરાબર? તો એ ખરીદીની માહિતી આપી રહ્યા છે તેનો મેમો છે. ફરીથી કહું છું, કોઈ એક કંપની છે જેણે કોઈ ચીજ વસ્તુ ખરીદી છે, તે એ ખરીદી પ્રક્રિયા જે કાંઈ બી થઈ છે તેની માહિતી આપી રહ્યા છે, એના રિલેટેડ આ મેમો છે. બરાબર? કંપનીનું નામ લખ્યું નૌકાર ડાયમંડ લિમિટેડ. તમે અહીં જે નામ લખવું એ લખી શકો છો. ક્લિયર? આપણે લખ્યું છે નૌકાર ડાયમંડ લિમિટેડ. જો હવે એડ્રેસ મેં તમને કીધું તો અહીંયા લખવું હોય તો અહીંયા લખો, અહીંની નીચે લખો તો એની નીચે લખો, અને આ બાજુ લખ્યું છે.
ચાલે, નો ડાઉટ. નવકાર ડાયમંડ લિમિટેડ, બાપુનગર, અમદાવાદ 380024. ક્લિયર? અહીંયા સુધી તો તમને આવડતું જ હતું પહેલાંથી. હવે જો સંદર્ભ, હવે તમને થાય કે આ સંદર્ભવાળું પહેલાં સાહેબે નહોતું કીધું, અત્યારે હું લાવ્યું. તો આ સંદર્ભનો મતલબ જો શું થાય, આ નવકારનો લીધો N, ડાયમંડનો લીધો D, લિમિટેડનો લીધો L, એટલે શું બન્યું? NDL. બરાબર? નવકાર ડાયમંડ લિમિટેડ ઓબ્લિક કરીને ક્યાં આવેલું છે? તો એ અંદાજો ધારણા બાંધી લીધી A191. આવી રીતે જે છે એ સંદર્ભ લખવાનો આવે છે, એટલા માટે ત્યાં આગળ મેં નહોતું કીધું. બરાબર? ટૂંકમાં કયા બ્લોકમાં આ આવેલું છે ને ઓફિસ, તે એણે લખ્યું અહીંયા સંદર્ભમાં કે નવકાર ડાયમંડ લિમિટેડ એટલે NDL ઓબ્લિક કરીને A191. બરાબર? તારીખ 27 ફેબ્રુઆરી 2017. ઘણા બધા તારીખ છે ને હજી ભૂલમાં આવી રીતે લખી નાખે છે, 27/2/2017. આવી રીતે તારીખ ખોટી પડે કોઈ બી લેટરમાં, કોઈ બી લેટર નોટિસ એ ખોટું પડે. બરાબર? આવી ફોર્મમાં લખવાનું 27 ફેબ્રુઆરી 2017 આવી રીતે તારીખ લખવાની હંમેશા. બરાબર? પ્રતિ એટલે કે કોને આ ખરીદી પ્રક્રિયાની માહિતી આપવાની છે તે, તો વહીવટી અધિકારી. હવે તમને એમ થાય કે આ યાર મને કેમ ખબર પડશે વહીવટી અધિકારીને મોકલવું છે? બરાબર? હવે એ પ્રશ્ન થાય એવો પ્રશ્ન છે આ તો પાછો, કે આપણને કેમ ખબર પડે કે ત્યાં જ મોકલવાનું છે? તો જો ખરીદી પ્રક્રિયા જે હોય ને, ખરીદી પ્રક્રિયા, હવે તમે લોજિક હલાવો. ખરીદી પ્રક્રિયામાં કેટલા વ્યક્તિઓનું એકબીજા સાથે સંવાદ હોવું જરૂરી છે. સૌથી પહેલાં તમને એમ થશે કે હું તમને થોડુંક અહીં હિન્ટ આપું છું. ફોર એક્ઝામ્પલ કે તમારી એક કંપની છે, તમે એ કંપનીના માલિક છો. એ કંપનીની અંદર ખરીદી કેટલી થઈ છે એ તમારા સુધી પહોંચાડવું હોય તો તમે એક મેનેજર તરીકે છો, એમ સમજો. મેનેજર એટલે કે તમે વહીવટકર્તા તરીકે છો કંપનીના. એક જે છે એ પરચેસ ડિપાર્ટમેન્ટ એટલે કે ખરીદ વિભાગ છે, એક જે છે એ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે. પરચેસ ડિપાર્ટમેન્ટ જઈને છે ને ખરીદી કરી આવી. હવે એ બિલ બધા કોને આપશે? બરાબર? માહિતી આપશે બધી વહીવટી અધિકારીને. બિલ બધા ક્યાં જશે? ફરીને અકાઉન્ટ ઓફિસમાં પાસ તો કરવા પડશે ને બિલ. એટલે તમે વિચારો, ખરીદી કરવાવાળો હતો તે જુદો વ્યક્તિ હતો કંપનીમાં, ખરીદીની માહિતી મેળવવાવાળો જુદો વ્યક્તિ હતો, જે ખરીદી કરી તેના બિલ ચૂકવણીનો હિસાબ કરનારો વ્યક્તિ અલગ હતો. એટલે એકનું એક કાગળ, માહિતી કોની હતી? ખાલી ખરીદીની, પણ તેમ છતાંય માહિતી ક્યાં ગઈ? તો વહીવટી કાર્યકર્તા તરીકે વહીવટી કાર્યકારી પાસે પણ ગઈ અને હિસાબી કાર્યકારી પાસે પણ ગઈ. ટૂંકમાં બે અધિકારીઓ પાસે માહિતી મોકલવી પડી ખરીદીની. એક જે છે એ વહીવટ કરનારા, બીજો જે છે તે હિસાબ કરનારા. આવી રીતે જે છે એ ખરીદીને રિલેટેડ મેમો લખવામાં આવે છે. આ વિચાર કરવો પડે કે આમાં કેટલી માહિતી, કયો વિભાગ જે છે તે આવરી લેવામાં આવ્યો હશે, તો તેને અનુરૂપ થઈને આપણે મેમો લખી શકીએ. અન્યથા આપણે આમાં થોડાક વીક પડીએ. બરાબર? તો પ્રતિ કરીને આપણે લખ્યું વહીવટી અધિકારી, અને આ બે જ છે. ન સમજાય તો આ સમજી લેવાનું કે ભાઈ અહીંયા ખરીદી હોય તો પ્રતિ વહીવટી અધિકારી જ આવશે, વેચાણો તોય વહીવટી અધિકારી આવશે. બરાબર? એટલે અમુક પાછા લોજિક ચલાવી લેવા. રવાના એટલે કોના દ્વારા આ માહિતી આપવા, તો સીધી વાત છે ખરીદી છે તો માહિતી આપવાવાળો ખરીદ મેનેજર જ હશે. બરાબર? એટલે અહીંયા લખ્યું ખરીદ મેનેજર. ફરીથી કોને મોકલવામાં આવી તે ક્યાં આવે? તો પ્રતિમાં વહીવટી અધિકારી. કોના દ્વારા મોકલવામાં આવી તો એ ક્યાં આવે? તો એ આવે ખરીદ મેનેજર રવાનામાં. વિષય તો ખરીદ વિભાગે કરેલી ખરીદી અંગે, જે મેં તમને લોજિક સમજાયું તે, કે ખરીદ વિભાગે કરેલી ખરીદી અંગે. હવે આજે નવકાર ડાયમંડ લિમિટેડમાં ખરીદ વિભાગ છે, તેણે ખરીદી કરી છે. હવે ખરીદી ક્યાંથી કરી છે, કેટલી કરી છે, એ બધું શું બનશે? મુદ્દાઓ બનશે. હવે પહેલો મુદ્દો, જનતા ડાયમંડ હાઉસ મુંબઈને તારીખ 20 ફેબ્રુઆરી 2017ના રોજ 5000 નંગ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો હતો. હવે આ હીરાનો ઓર્ડર તમે જે લખવો એ લખો, ઓર્ડર આપી દીધો તો ખર્ચા કોઈ બી વસ્તુનો. બરાબર? લખો તમે કે અહીંયા નટરાજન કંપનીને મુંબઈ, નટરાજન કંપની ગુજરાતને તારીખ 21 ફેબ્રુઆરી 2021ના રોજ
5000 પેન્સિલ મોકલવાનો ખરીદ ઓર્ડર આપી દીધો હતો. લખી શકો, જે લખો એ લખો, તમે જેટલું વિચારી શકો એટલું વિચારો આ મુદ્દાઓમાં. બીજું જો લખેલું છે, આ કોના સાથે સંકળાયેલો છે? હીરા સાથે સંકળાયેલી ખરીદી છે. બરાબર. આ જે લખેલું છે મેમો, એ કોના સાથે સંકળાયેલો મુદ્દો છે? હીરાની ખરીદી સાથે. એટલે કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો હતો. એના પછી લખ્યું છે હીરાનો આ જથ્થો. હવે જો આ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો, હવે આ ઓર્ડર આવશે તો હીરાનો આ જથ્થો 3 માર્ચ 2017 ના રોજ કરિશ્મા આંગણિયા પેઢી દ્વારા તેઓ મોકલશે. એટલે એ બી નક્કી કરીને આવ્યા કે આ ઓર્ડર આવશે તો કોના દ્વારા મોકલવામાં આવશે. જેની ચૂકવણી પેટે 50,000 રૂપિયા માલ સામાન મળ્યેથી રોકડા ચૂકવવાના રહેશે. એટલે કે એક વખત માલ સામાન મળી જાય તો તે ભેગા તેને 50,000 રૂપિયા જે છે એ કેશમાં ચૂકવવાના રહેશે. એવી રીતે કરીને મેમોનું લોજિકલી લખાણ લખેલું છે. છેલ્લે લખેલું છે નીતિશ પટેલ ખરીદ મેનેજર. જે અહીંયા લખનારો હોય ને એ ખરીદ મેનેજર, આપણે એ નામ લખવું પડે જાતે. નકલ રવાના, એટલે કે કોને આ અન્યને મોકલવાની છે નકલ? તો હા, હિસાબી અધિકારીને આ બધું મોકલવું પડશે. 50,000 એ જ ચૂકવશે ને હિસાબી અધિકારી, ત્યારે જ જઈને આપણે માલ ખરીદી શકશું. બરાબર. આવી રીતે જે છે ને આખું મેમો જે છે એનું ફોર્મેટિંગ થાય છે. બરાબર. ટૂંકું અને ટચમાં લખાણ જેને કહેવાય એનું ઉદાહરણ મેમો છે. કે બહુ વધારે લખાણ નહીં પણ તેમ છતાંય બધું આવી જાય, એને કહેવામાં આવે છે મેમો. ક્લિયર? આ ફરીથી એક વખત જ્યારે આ વિડીયો લેક્ચર બેક કરીને પણ તમે સમજજો, કે જેથી કરીને તમને થોડુંક વધારે આમાં ખ્યાલ પડે. ક્લિયર? આગળ જઈએ તો આ જે હવે આપેલું છે એ છે અજમાયશી સમયગાળો લંબાવવા અંગે મેમો. હવે અજમાયશી સમયગાળામાં સૌથી પહેલાં તો એ સમજવું પડે કે અજમાયશી સમયગાળો એટલે શું. અજમાયશી સમયગાળો એટલે કે ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ જગ્યાએ કામ પર ગયા, એટલે કે તમે કોઈ કંપનીમાં કામ કરવા માટે જઈ રહ્યા છો, તો એ લોકો તમને સૌથી પહેલાં છે ને એક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખે. કોન્ટ્રાક્ટ બેઝનો મતલબ શું? 11 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, એવી રીતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમારું બધું પૂરું થઈ જાય તો પછી તમને કાયમી કર્મચારી તરીકેના બધા જ લાભ તે આપતા હોય છે. બરાબર. એટલે કે આ શું છે? અજમાયશી સમયગાળો લંબાવવા અંગેનો મેમો છે. કે જે સમયગાળો છે કોન્ટ્રાક્ટનો, એ કોન્ટ્રાક્ટનો સમયગાળો લંબાવવા બાબતે લખવામાં આવેલો મેમો છે. બરાબર. એવી રીતે આ મુદ્દો છે અજમાયશી સમયગાળો લંબાવવા અંગે. તો જોઈએ તેમાં કઈ રીતે લખેલું છે. સૌથી પહેલાં છે એન્જલ ડેરી પ્રોડક્ટ્સ, ગેરમથા, અમદાવાદ. આ તમે જે કંપનીનું નામ લખવા માગો તે અહીંયા લખી શકો છો, જે એડ્રેસ લખવા માગો લખી શકો છો. સંદર્ભ તો ADP એટલે કે એન્જલ ડેરી પ્રોડક્ટ્સ /11/17, એટલે અહીંયા કોઈ જગ્યાએ તેની ઓફિસ આવેલી છે. ઓબ્લિક કરીને તમે A101, A202 જે લખો એ લખી શકો. 1 માર્ચ 2017 પ્રતિ, એટલે કે હવે કોનો અજમાયશી સમયગાળો લંબાવવાનો છે તે અહીંયા લખવું પડશે, જેને આપણે આ મોકલી રહ્યા છીએ. પ્રતિમાં હંમેશા આપણે શું લખીએ છીએ? જેને આપણે મોકલી રહ્યા હોઈએ તે. બરાબર. તો આમાં અજમાયશી સમયગાળો કોનો લંબાવી રહ્યા છીએ આપણે તેનું નામ લખવું પડશે. એટલા માટે અહીંયા લખેલું છે રોહિત પરમાર. તમે જે નામ લખવા માંગો એ લખી શકો છો. રવાના એટલે કોના દ્વારા આ રોહિત પરમારને મોકલવામાં આવે છે? તો મેનેજિંગ ડાયરેક્ટર. બરાબર. આ અજમાયશી સમયગાળો લંબાવવા બાબતે રોહિત પરમારને કોણ લખી રહ્યું છે? તો મેનેજિંગ ડાયરેક્ટર જે છે તે રવાના કરી રહ્યા છે આ નોટિસ, આ મેમો. વિષય શું છે? અજમાયશી સમયગાળો લંબાવવા બાબતે, એટલે કોન્ટ્રાક્ટ જે છે એ લંબાવવા બાબતે એ કહેવા માગે છે. પહેલો મુદ્દો છે 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર તારીખ 25મી જુલાઈ 2017ના રોજ સંસ્થામાં જોડાયા હતા. એટલે કે રોહિત પરમાર જે છે એ 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ, એટલે 1 વર્ષ કામ કરે તો ત્યારબાદ તેને કાયમી નિયુક્તિ આપવાની તે શરતે રોહિત પરમાર જે છે એ 25 જુલાઈ 2015ના રોજ સંસ્થામાં જોડાયા હતા. સંસ્થામાં ફેરફાર કરેલા નિયમોના અનુસંધાને
કારકુનો માટે અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવ્યો છે. એટલે કે કોન્ટ્રાક્ટનો જે ગાળો છે ને એ પહેલાં 1 વર્ષનો હતો જ્યારે આ રોહિત પરમાર જોડાણા. હવે જે છે એ 2 વર્ષનો કરવામાં આવેલો છે. ત્રીજો મુદ્દો, તેથી શ્રી રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગેનો નિર્ણય જુલાઈ 2017માં લેવામાં આવશે. આ કહેવા માગે છે આ આખું મેમો. એટલે કે આ વ્યક્તિ જે છે ને એને 2 વર્ષ પૂરા થવા ઉપર છે, એટલા માટે એણે આ કીધું કે પહેલાં તમે જોડાણા ત્યારે 1 વર્ષ હતું, પછી જે છે એ ફેરફાર થયો, નિયમમાં 2 વર્ષ થયું, અને હવે એ સમય આવી ગયો છે કે તમારું જે છે એ નિયુક્તિ જે છે ને એ કાયમી કરવામાં આવે, એ સમય હવે આવી ગયો છે, તો એ જુલાઈ 2017માં કરવામાં આવશે. એવું એક લખાણ છે ટૂંકું અને ટચ, અને લખેલું છે સમીર શાહ મેનેજિંગ ડાયરેક્ટરે, અને નકલ રવાના કરી છે જે બ્રાન્ચમાં એ કામ કરતા હોય તે બ્રાન્ચ મેનેજરને. તેમ કરતાં જે છે આ અજમાયશી સમયગાળો જે છે તે લંબાવવા અંગેનો મેમો જે છે એ પાઠવવામાં આવેલો છે. એટલે કે 1 વર્ષની જગ્યાએ જે 2 વર્ષ કામ કર્યું, બરાબર, ત્યારબાદ હવે એનો સમય આવી ગયો છે કે તે વ્યક્તિને કાયમી કરવામાં આવે. ટૂંકમાં ટૂંકું લખાણ અને ઝડપથી જે પૂરું થઈ જાય તેને મેમોના સંદર્ભમાં લેવામાં આવે છે. આ 2 મેમો જે છે એ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. તેમ છતાંય તમને જો કોઈ પ્રશ્ન પૂછાય તો તમે ડાઉટ સોલ્વિંગ કરી શકો છો, બરાબર. એટલે અહીંયા આપણે આ પાઠને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આની કરતાં આ પાઠને કન્ટિન્યુ કરશું, બરાબર.